જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માગશર મહિનાના વદ પક્ષની સંકટ ચતુર્થી વિશે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। પંચાંગ અનુસાર માગશર મહિનાના વદ પક્ષની સંકષ્ટી ચતુર્થી તિથિ 18 ડિસેમ્બર 2024 રોજ સવારે 10:06 વાગે શરૂ થશે। સંકષ્ટી ચતુર્થી તિથિ 19 ડિસેમ્બર 2024 રોજ સવારે 10:02 વાગે સમાપ્ત થશે। સંકષ્ટી ચતુર્થીની પૂજા સાંજે કરવામાં આવે છે, તેથી 18મી ડિસેમ્બરે સંકષ્ટી ચતુર્થીનું વ્રત રાખવામાં આવશે। સંકષ્ટી ચતુર્થી વ્રત દર મહિને એકવાર રાખવામાં આવે છે। આ વ્રત ગણેશજી માટે હોય છે। આ દિવસે ભગવાન ગણેશજીની વિધિવત પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરવાથી દરેક દુઃખ દૂર થાય છે અને જીવનમાં સૌભાગ્ય, સુખ અને સમૃદ્ધિ રહે છે। આ સાથે સંતાનની ઈચ્છા પણ પૂર્ણ થાય છે। 2024ના વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થી છે। અખુરત સંકષ્ટી ચતુર્થીનું મહત્વ। સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા અને ચંદ્ર દર્શનનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ગણેશજીની પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે। આ સિવાય કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે। અખુરત સંકષ્ટી ચતુર્થીની પૂજા પદ્ધતિ। આ દિવસે સૂર્યોદય પહેલા જાગી જાઓ, તમારા રોજિંદા કામ પૂર્ણ કરો અને પછી સ્નાન કરો। ત્યાર પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો અને ભગવાન ગણેશજીનું સ્મરણ કરતા કરતા વ્રતની પ્રતિજ્ઞા લો। ત્યાર પછી લાકડાના બાજોટ ઉપર લાલ રંગનું કપડું પાથરો અને ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપિત કરો। ત્યાર પછી પાણીથી સ્નાન કર્યા પછી ફૂલ, દુર્વા, માળા, સિંદૂર, ભીના અક્ષત અને મોદક અથવા બુંદીના લાડુ ચડાવો। આ પછી ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને વ્રત કથા વાંચો અને સાંભળો। ગણેશ મંત્ર, ગણેશ ચાલીસાનો પાઠ કરો અને અંતે આરતી કરો। સંકષ્ટી ચતુર્થીના દિવસે આ વાતોનું ધ્યાન રાખો। આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી શુભ માનવામાં આવે છે। સંકષ્ટી ગણેશ ચતુર્થી પર તામસિક ભોજન ટાળવું જોઈએ। ઉપવાસ કરનાર વ્યક્તિ સિવાય પરિવારના અન્ય લોકોને પણ લસણ અને ડુંગળી ન ખાવાની સલાહ આપવામાં આવે છે। આ દિવસે પશુ પક્ષીઓને ખોરાક અને પાણી આપવું પણ શુભ માનવામાં આવે છે। સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે પણ આ વ્રત કરવામાં આવે છે। ઘરની સુખ શાંતિ ભંગ થઈ ગઈ છે, જો પરિવારમાં નિયમિત ઝઘડા થતા હોય તો સંકષ્ટી ચતુર્થીના દિવસે બાપાને સોપારી ચડાવો અને ગાયને લીલો ચારો ખવડાવો। તેની સાથે રાત્રે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરો। એવું માનવામાં આવે છે કે માનસિક તણાવ પણ દૂર થાય છે, ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે। સંકષ્ટી ચતુર્થીના દિવસે દુર્લભ સંયોગમાં પૂજા કરવાથી વ્યક્તિ ભગવાન ગણેશની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે। આ દિવસે કરવામાં આવતી પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે। આ સિવાય જીવનમાં આવનારી પરેશાનીઓમાં પણ રાહત મળે છે। સંકટ ચતુર્થીનું મહત્વ। એવું માનવામાં આવે છે કે સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લોકોની તમામ મનોકામના પૂર્ણ થાય છે, ઘરમાં સુખ શાંતિ, સમૃદ્ધિ, વૈભવ આવે છે। ભગવાન ગણેશને બુદ્ધિના દેવતા માનવામાં આવે છે। તેની પૂજા કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે। ભગવાન ગણેશને વિઘ્નો દૂર કરનાર પણ કહેવામાં આવે છે। તેની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે। દર મહિને કૃષ્ણ પક્ષના ચતુર્થીના દિવસે ભક્તો ભગવાન ગણેશનું વ્રત રાખે છે। સંકષ્ટી ચતુર્થી અથવા સંકટ હર ચતુર્થી વ્રત તરીકે ઓળખાતું આ વ્રત ભગવાન ગણેશના ઉપાસકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અખુરત સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા। માગશર ગણેશ ચોથ વ્રતની કથા અનુસાર એકવાર રાવણે સ્વર્ગના તમામ દેવતાઓ પર વિજય મેળવ્યો હતો અને એ જ સાંજે વાલીએ રાવણને પાછળથી પકડી લીધો। વાનર રાજા બલિ રાવણને તેના બાવડા નીચે દબાવીને તેને કિષ્કિંધા શહેરમાં લાવ્યા અને રમકડાની જેમ તેના પુત્ર અંગદને રમવા માટે આપ્યો। અંગદે રાવણને એક રમકડું માનીને તેને દોરડાથી બાંધીને અહીં તહીં ઢસડતો રહ્યો। આનાથી રાવણને અપાર પીડા થઈ। એક દિવસ રાવણે પોતાના દાદા પુલસ્ત્યજીને દુઃખી હૃદયે યાદ કર્યા। રાવણની હાલત જોઈને ઋષિ પુલસ્ત્યને ખબર પડી કે રાવણની આ હાલત કેમ હતી। તેણે મનમાં વિચાર્યું કે જ્યારે દેવો, મનુષ્ય અને દાનવો અભિમાન કરે છે ત્યારે આવું જ થાય છે।
પુલત્ય ઋષિએ રાવણને પૂછ્યું કે તમે મને કેમ યાદ કર્યા? રાવણે કહ્યું કે દાદા, હું ખૂબ જ દુઃખી છું. આ નગરવાસીઓ મને ધૂતકારે છે. હવે કૃપા કરીને મારી રક્ષા કરો. રાવણની વાત સાંભળીને તેના દાદાએ કહ્યું કે ગભરાઈશ નહીં, તને જલ્દી જ આ બંધનમાંથી મુક્તિ મળશે. તારે વિઘ્નોનો નાશ કરનાર ગણેશ ઉપવાસ કરવો જોઈએ. પહેલાના સમયમાં ઇન્દ્રદેવે પણ વૃત્રાસુરના ત્રાસથી મુક્તિ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું. તેથી તારે પણ આ વ્રત અવશ્ય કરવું જોઈએ. પિતાની આજ્ઞા મુજબ રાવણે આ વ્રત ભક્તિભાવથી પાળ્યું અને પોતાને બંધનમાંથી મુક્ત કરીને રાજ્ય પાછું મેળવ્યું. માન્યતા અનુસાર માગશર માસની સંકષ્ટી ચતુર્થી પર ભક્તિભાવ સાથે આ વ્રત કરવાથી સફળતા મેળવે છે. અખુરથ સંકષ્ટી ચતુર્થીની પૌરાણિક વ્રત કથા. આ સંકષ્ટી ચતુર્થી સાથે સંકળાયેલી બીજી એક દંતકથા અનુસાર ભગવાન શિવ અને પાર્વતીએ ચોસર રમવાનું નક્કી કર્યું. જો કે ચોસરની રમતનું નિરીક્ષણ કરવા માટે કોઈ ન હોવાથી ભગવાન શિવે તેમની શક્તિઓથી એક નાનો છોકરો ઉત્પન્ન કર્યો અને તેને ન્યાયાધીશ તરીકે હાજર થવા કહ્યું. આ પછી દેવી પાર્વતીએ 3 વખત રમત જીતી, પરંતુ છોકરાએ ભગવાન શિવને વિજેતા જાહેર કર્યા. છોકરાના પક્ષપાતના સ્પષ્ટ પ્રદર્શનથી ગુસ્સે થઈને દેવી પાર્વતીએ છોકરાને શ્રાપ આપ્યો અને કહ્યું તે કાદવમાં રહેવા માટે લાયક છે. શ્રાપથી વ્યથિત છોકરાએ દયાની વિનંતી કરી અને માફી માંગી અને કહ્યું કે તેણે અજાણતામાં આવું કર્યું છે. ત્યારબાદ છોકરાની અરજ સાંભળ્યા પછી દેવી પાર્વતીએ નાના છોકરાને નાગ કન્યાઓના આગમનની રાહ જોવા અને સંકષ્ટી ગણેશ ચતુર્થીના વ્રત વિશે જાણવા કહ્યું. પછી દેવી પાર્વતીએ શ્રાપનો અંત લાવવા માટે 21 દિવસ માટે ઉપવાસ રાખવા કહ્યું. માતા પાર્વતીનું સૂચન મુજબ નાના છોકરાએ ઉપવાસ રાખ્યો અને ભગવાન ગણેશને પ્રસન્ન કરવામાં સફળ રહ્યો. આ દરમિયાન ભગવાન શિવે પણ તેમનાથી નારાજ દેવી પાર્વતીને શાંત કરવા માટે ઉપવાસ કર્યો હતો. દેવી પાર્વતી જે તેના પુત્ર કાર્તિકેયને મળવા માંગતા હતા, તેણે પણ ઉપવાસ કર્યો. પરિણામે દેવી પાર્વતી કૈલાસ પર્વત ઉપર પાછા ફર્યા અને ભગવાન કાર્તિકેય તેમને મળ્યા. તેથી જે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગતા હોય તેઓ આ વ્રત રાખે છે. જય ગણપતિ દાદા.